વામનજીનું પ્રાગટ્ય થયું છે. અવ્યક્ત ચિત વ્યક્ત મધારયત ધરી. 7 વર્ષના બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ પ્રગટ થયા છે. બ્રાહ્મણનો જન્મ 2 વાર થાય છે. માતા પિતાથી જે જન્મ થાય છે એ બહુ પવિત્ર માન્યો નથી. બ્રાહ્મણને જયારે જનોઈ આપે છે ત્યારે એનો નવો જન્મ થાય છે. જનોઈ આપે ત્યારે એના માતા પિતા પણ બદલાય છે. એના પિતા થાય છે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, એની માં થાય છે ગાયત્રી. રાજાના ઘરનો સિપાઈ ગળામાં ચપરાશ રાખે છે. હું રાજાનો નોકર છું, રાજાનો સિપાઈ છું. આ જનોઈ જે છે એ વેદોએ આપેલી ચપરાશ છે. હું ભગવાનનો છું એ સતત સ્મરણ રાખવાનું છે. કેટલાક લોકો જનોઈ પહેરે છે પણ જનોઈનું મહત્વ સમજતા નથી. એમને એમ લાગે છે ચાવી રાખવા માટે આ દોરી બહુ સારી છે. જનોઈમાં ચાવી રાખે છે, એમને બહુ પાપ લાગે. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે. જનોઈમાં કોઈ ચાવી રાખે તો દેવો ત્યાંથી ઉઠી જાય છે. જનોઈ કેવી રીતે બનાવવી તે વેદોમાં વર્ણવે છે. બજારમાંથી લઈ આવે ને ગળામાં પહેરે એનું બહુ મહત્વ નથી. બ્રાહ્મણ ઘરમાં અપરસમાં હાથે જનોઈ બનાવે. જનોઈ બનાવે છે બ્રહ્માજી. જનોઈના ધાગાને ત્રિગુણિત કરે છે વિષ્ણુ ભગવાન. જનોઈમાં ગાંઠ આપે છે શિવજી મહારાજ. જનોઈનું અભિમંત્રણ ગાયત્રીથી થાય છે. એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે. ઓમકારમ પ્રથમ તંતૌન્યસામી અગ્નિ દ્વિતીય તંતૌન્યસામી. જનોઈમાં ચાવી રાખે તો દેવો ત્યાંથી ઉઠી જાય છે. 7 વર્ષના બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ છે. સૂર્યનારાયણ ભગવાન એમને ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે. આદિતિ માતા લંગોટી પહેરાવે છે. બૃહસ્પતિ વામનજી મહારાજને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે. બેટા આજથી તું બ્રહ્મચારી થયો. દિવસમાં 3 વાર સંધ્યા કરે. જે 3 વાર બરાબર સંધ્યા કરે છે એ બ્રાહ્મણની બુદ્ધિ બગડતી નથી. બ્રાહ્મણોની બુદ્ધિ કેવી હતી? ઋગ્વેદના મંત્ર છે 11,000. 11,000 મંત્રોને મસ્તકમાં રાખતા, પુસ્તકને અડતા નહોતા. સંધ્યા ગાયત્રી બરાબર કરે બુદ્ધિ તીવ્ર બને છે. વેદને શ્રુતિ કે છે. શ્રુતિનો અર્થ છે સાંભળવાનું. શ્રૂયતે ઇતિ શ્રુતિ. સંધ્યા ગાયત્રી સત્કર્મ કરી બ્રહ્મચારી ગુરુજી પાસે જાય. ગુરુજી બોલે તે શિષ્ય સાંભળે. એક વાર સાંભળે એ પછી કોઈ દિવસ ભૂલે નહીં. એક દિવસ ગુરુજી બોલે છે અને શિષ્ય સાંભળે છે. બીજા દિવસે શિષ્ય બોલે અને ગુરુજી સાંભળે છે. વેદોનું અધ્યયન એવી રીતે થતું હતું. જ્ઞાન મસ્તકમાં હતું. જ્ઞાન જ્યારથી પુસ્તકમાં આવી ગયું ત્યારથી મસ્તક ખાલી થઈ ગયું છે. ત્રિકાલ સંધ્યા કરનારની બુદ્ધિ દિવ્ય બને છે. બેટા 3 વાર સંધ્યા કરે. બ્રાહ્મણોને સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ ત્યારથી બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું. કેટલાક સંધ્યા કરે છે પણ બહુ પ્રેમથી કરતા નથી. રોજનું થયું એટલે ઉપેક્ષા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી.
કેટલાક લોકો એવું સમજે છે સંધ્યા કર્મકાંડ છે, હું ભક્તિ કરું છું, હું ધ્યાન કરું છું. સંધ્યામાં ભક્તિ જ્ઞાન સર્વનો સમન્વય. બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાને હૃદયમાં સ્થાપન કરે છે. આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. હૃદય સિંહાસનમાં બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માં. સંધ્યામાં પ્રાયશ્ચિત થાય છે, પૂજા છે. સંધ્યામાં અર્ઘ્યદાન છે. સંધ્યામાં ધ્યાન સાથે જપ છે. સંધ્યામાં પ્રાર્થના છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે સંધ્યા કરતો નથી એના હાથનું પાણી પણ પીવું નહીં, એ અતિશય અપવિત્ર છે. સંધ્યાહીન અશુચિર નિત્યમ અનર્હ સર્વ કર્મસુ. બેટા 3 વાર સંધ્યા કરે. પ્રાપ્ત સંધ્યા બરાબર કરે તો રાત્રે કઈક પાપ થયું હોય તો એનો વિનાશ થાય છે. દિવસમાં કઈ પાપ થયું હોય એનો નાશ સાયમ સંધ્યા કરવાથી થાય છે. અન્નમાં અને જળમાં પાપ આવે છે, એનો વિનાશ મધ્યાહ્ન સંધ્યા કરવાથી થાય છે. આપ પુનંતુ પૃથ્વી પૃથ્વી પૂતા પુનાતુ મામ પુનંતુ બ્રહ્મણસ્પતિર બ્રહ્મ પૂતા પુનાતુ મામ યદુચ્છિષ્ટમ અભોજ્ય યદ્વા દુશ્ચરિતમ મમ સર્વમ પુનંતુ મામાપો સતાંચ પ્રતિગ્રહ ગું સ્વાહા. મધ્યાહ્ન સંધ્યાનો આ મુખ્ય મંત્ર છે. અન્નમાં પાપ આવે છે, જળમાં દોષ આવે છે, એ દોષ મધ્યાહ્ન સંધ્યા કરવાથી દૂર થાય છે. બેટા 3 વાર સંધ્યા કરે. જે સંધ્યા કરે છે એની ચિંતા સૂર્યનારાયણને થાય છે. ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણને ભીખ માંગવાનો પ્રસંગ આવતો નથી. સંધ્યા ગાયત્રી કરનાર બ્રાહ્મણની બુદ્ધિ બગડતી નથી. કદાચ બગડે તો જલ્દી સુધરે છે. બ્રહ્મચારીના ધર્મ સમજાવ્યા છે. આજથી તું બ્રહ્મચારી થયો, બેટા કોઈ સ્ત્રીને અડવું નહીં. અતિશય ભીડમાં અજાણતા કદાચ સ્પર્શ થાય તો ભગવાન ક્ષમા આપે છે. જાણીને પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે, સ્ત્રી પરપુરુષને સ્પર્શ કરે, એ વ્યભિચાર જેવું જ પાપ છે, એની સજા થાય છે. અજાણતા સ્પર્શ થાય તો ભગવાન ક્ષમા આપે છે. કેટલાક લોકો એવું સમજે છે મારું મન પવિત્ર છે, મન ચંગા તો કટરોત મેં ગંગા. અડવામાં શો વાંધો છે? મન પવિત્ર હોવું જોઈએ. સર્વકાળ મનને પવિત્ર રાખવું બહુ કઠણ છે. સ્પર્શ કર્યા પછી કદાચ તે સમયે મન ભલે ન બગડે, પાપ ન થાય, થોડા સમય પછી થશે. તેથી ઋષિ મુનિઓએ જે મર્યાદા બનાવી છે આપણા કલ્યાણ માટે છે. મર્યાદા મનને પવિત્ર રાખવા માટે છે. બેટા કોઈ સ્ત્રી સાથે એકાંતમાં રહેવું નહીં. કદાચ કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે, સ્ત્રીના ચરણમાં જ નજર રાખવી. સ્ત્રીના મુખમાં કેશમાં કામનો નિવાસ હોય છે. માતૃભાવ રાખીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે. રામાયણમાં વર્ણન આવે છે 14 વર્ષ સુધી લક્ષ્મણજી શ્રી સીતાજીની સેવામાં રહ્યા છે. માતાજીના ચરણમાં નજર રાખે. લક્ષ્મણ મહાત્મા છે, જીતેન્દ્રિય છે, તપસ્વી છે. એકવાર રામચંદ્રજીએ લક્ષ્મણની પરીક્ષા કરી હતી. લક્ષ્મણ, તારા ભાભીના ગળાનો આ ચંદ્રહાર છે, તે જોયો હશે. લક્ષ્મણજીએ ના પાડી, મેં જોયું. લક્ષ્મણ, તારા ભાભીના હાથની આ બંગડી છે, બંગડી તો તે જોઈ હશે, મેં જોઈ. લક્ષ્મણ, તે કઈ જોયું નથી. લક્ષ્મણજીએ કહ્યું છે, હું ચરણમાં વંદન કરતો હતો ત્યારે ચરણના નૂપુર મેં જોયા છે, આંખ ઊંચી કરીને સામું જોયું નથી. માતાજીના ચરણમાં નજર રાખીને હાથ જોડીને ઉભા.
રામચંદ્રજી ઉભા થયા છે, લક્ષ્મણને આલિંગન આપ્યું છે. મારો લક્ષ્મણ મહાત્મા છે, જે ઇન્દ્રિય જીત છે, એ ઇન્દ્ર રાજા કરતા મોટો છે. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી બહુ સુખ મળે છે. આંખનો સંયમ, જીભનો સંયમ, મનનો સંયમ. લક્ષ્મણજી જે સંયમની મૂર્તિ છે. લોકો સિનેમા જોવા લાગ્યા અને ત્યારથી આંખ બહુ બગડી ગઈ, સંયમ રહ્યો જ નથી. આ સિનેમા વાળાને તો પૈસા જ કમાવવા છે, જાણીને ખરાબ ખરાબ ચિત્રો બતાવ્યું છે. જોનારનું મન બગડી જાય, જીવન બગડી જાય. ખરાબ ચિત્રની અસર મન ઉપર થાય છે. ખરાબ શબ્દ સાંભળવાથી મન બગડે છે. વેદોમાં વર્ણન છે, ભગવાનની પ્રાર્થના છે, મારા કાને ખરાબ શબ્દ આવે જ નહીં. કર્ણેભી ભદ્રમ શૃણુયામ, અક્ષભીર ભદ્રમ પશ્યેમ. શૃંગારના ગીત સાંભળે, શૃંગારના ચિત્રો જુએ, એનું મન પવિત્ર રહેતું નથી. બેટા સાવધાન રહેવાનું છે. મોટા મોટા ભૂલા પડ્યા છે. માયામાં બહુ જોર છે. વામનજીને બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા છે. બેટા આજથી ઘરમાં જમવાનું નહીં, મધુકરી માગવાની. મધુકરીમાં જે કઈ મળે ગુરુદેવને અર્પણ કરે. ગુરુદેવ સાદું ભોજન વિદ્યાર્થી. કદાચ મધુકરીમાં રાજસી તામસી અન્ન મળ્યું હોય એ ગુરુદેવ બ્રહ્મચારીને ખાવા દે નહીં. બહુ તેલ મરચું ખાય, આંબલી ખાય, મીઠાઈ ખાય, એના શરીરમાં ખોટી ગરમી ઉત્પન્ન થાય છે, જે શક્તિનો વિનાશ કરે છે. દૂધ ભાત છે, દૂધ રોટલી છે, સાદું ભોજન કરવા. બેટા સાવધાન. વામનજી મહારાજ સંધ્યા કરે છે. સાક્ષાત જગન માતા પાર્વતીજી ત્યાં પધાર્યા છે. માતાજીને વંદન કરીને કહ્યું છે, માં મને ભિક્ષા આપો. પાર્વતીમાં ભિક્ષા આપે છે. 6-7 વર્ષનો બાળક નિર્વિકાર હોય છે. લંગોટી પહેરે, સંધ્યા ગાયત્રી કરે તો વામનજી મહારાજના જેવો દેખાય. વામનજીનું પ્રાગટ્ય બિહારમાં થયું છે. બિહારમાં ગંગા કિનારે બક્સર ગામ છે, ત્યાં વામનજીનું મંદિર છે. ભાદ્રપદ શુદ્ધ દ્વાદશીના દિવસે ઘણા સંતો મહાત્માઓ ત્યાં દર્શન કરવા જાય છે. વામનજી મહારાજનું પ્રાગટ્ય બિહારમાં થયું છે. ત્યાંથી વામનજી મહારાજ આપણા ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતમાં નર્મદાજીના કિનારે ભૃગુકચ્છ તીર્થમાં બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરતા, ત્યાં ભિક્ષા લેવા માટે આવે છે. ચરણમાં પાદુકા છે, લંગોટી વિના કોઈ વસ્ત્ર નથી, હાથમાં કમંડલ છે. ધીરે ધીરે ચાલે છે. બધા વંદન કરે છે. ભાગશાળી તે છે જેની લંગોટી અતિ શુદ્ધ છે, એ જ ભાગશાળી છે. ભાગશાળી તે છે જે પરમાત્મા સાથે રમે છે. ભાગશાળી તે છે જે ભગવાનના નામમાં રમે છે. મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ અભાગ્યો છે. શરીર સાથે તો પશુ પક્ષી પણ રમે છે. કૌપીનવંત ખલુ ભાગ્યવંત ભિક્ષાન્ન માત્રેણ ચ પુષ્ટિમંત પંચાક્ષરમ પાવનમુચ્ચરંત નિરંતરમ બ્રહ્મણીએ રમય. જેની લંગોટી અતિ શુદ્ધ છે એ જ ભાગશાળી છે. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી, હાથમાં કમંડલ છે. માર્ગમાં બધા વંદન કરે છે. બ્રહ્મ તેજ આંખમાં હોય છે.
પરિચય વિના જેને વંદન કરવાની ઈચ્છા થાય, સમજવું ત્યાં બ્રહ્મ તેજ છે. દર્શન કરતા જ મન શુદ્ધ થાય, સત્કર્મની પ્રેરણા મળે. બ્રહ્મ તેજ નું લક્ષણ. બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય. કેટલાક લોકો શિયાળામાં વસાણું બહુ ખાય, ત્યારે એમનું તેજ વધવા લાગે. એ તેજ નથી. સંધ્યા ગાયત્રી કરવાથી બ્રહ્મ તેજ આવે છે. આંખમાં લલાટમાં બ્રહ્મ તેજ હોય. પરિચય વિના જેને વંદન કરવાની ઈચ્છા થાય, માર્ગમાં બધા વંદન કરે છે. અનેક દેશોને પવિત્ર કરતા કરતા શ્રી વામનજી મહારાજ નર્મદાજીના કિનારે ભૃગુકચ્છ તીર્થમાં આવ્યા છે. મોટો મંડપ બાંધ્યો છે. બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરે છે. બ્રાહ્મણો જોવા લાગ્યા, કોણ આવે છે? આવું તેજ અમે જોયું નથી. આ સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને, આ કોણ આવે છે? ના, સૂર્યનારાયણ નથી, બાલ સ્વરૂપ છે. હાથમાં કમંડલ છે, લંગોટી પહેરી છે, કોઈ બ્રહ્મચારી આવે છે. બ્રાહ્મણો વાતો કરે છે. અને તે સમયે વામનજીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. બધા ઉઠીને ઉભા થયા. શ્રી વામનજી મહારાજ કી. વામનજીનો જય જયકાર. વામનજી મહારાજ 7 વર્ષના છે. ઋષિઓ વયોવૃદ્ધ છે અને તે મોટા મોટા વયોવૃદ્ધ ઋષિઓ ઉભા થયા. બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માને છે. બ્રાહ્મણ ભલે ગરીબ હોય તો શું, જે 3 વાર સંધ્યા કરે છે, જેને ગાયત્રીનો 24 લાખ જપ કર્યો છે, એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય છે. ભલે દરિદ્રીઓ. બ્રાહ્મણોમાં ધન ને માન નથી, બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માને છે. ક્ષત્રિયોમાં જે બળવાન હોય તે શ્રેષ્ઠ ગણાય અને વૈશ્યોમાં જે ધનવાન હોય એ શ્રેષ્ઠ માન્યો છે. શેઠ પાછળથી આવે તો એ મંદિરમાં એને આગળ લઈ જાય છે. શેઠ આવ્યા છે, એ શેઠને માન નથી, એના સંપત્તિને માને છે. વૈશ્યોમાં સંપત્તિને માન છે, ક્ષત્રિયોમાં શક્તિને માન છે અને બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે. 7 વર્ષના વામનજી મહારાજ છે. શુક્રાચાર્ય વયોવૃદ્ધ છે, ઉભા થયા છે. આ બ્રાહ્મણે ગાયત્રીનો જપ બહુ કર્યો છે, એના આંખમાં કેવું તેજ દેખાય છે. બલિ મહારાજને ખબર પડી બ્રહ્મચારી આવ્યા છે, દોડતા ગયા. સ્વાગતમ સ્વાગતમ. દર્શન કરે છે. ચરણમાં પાદુકા છે, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી, હાથમાં કમંડલ છે. કોઈ મહાન પુરુષ લાગે છે. સ્વાગત કર્યું છે, આસન આપ્યું છે. બલિ રાજાએ વિંધ્યાવલી રાણીને કહ્યું, આ બ્રહ્મચારી મહારાજની મારે પૂજા કરવી છે, તૈયારી કરો. પુષ્પની માળા છે, ચંદન છે, શ્રીફળ છે. સોનાની ઝારીમાં પવિત્ર નર્મદાજીનું જળ લઈને આવ્યા. વિંધ્યાવલી રાણી સાથે અનેક સખીઓ આવી. સાંભળ્યું છે કોઈ બ્રહ્મચારી આવ્યા છે. બ્રહ્મચારીને જોવા માટે અનેક સ્ત્રીઓ ત્યાં આવી. વામનજી મહારાજના દર્શન કરે છે. દર્શનમાં હૃદય પીગળે છે. હરી સખી, આ બાળકની માએ બહુ બહુ પૂન કર્યું હશે. આવું બાળક જે માના ગોદમાં રમે એ માને કેવો આનંદ થયો હશે. મેં ઘણા જોયા, આવો જોયો નથી. મને તો એવું લાગે છે આ જગતમાં જેટલા બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણો છે, બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ મેળવીને વિધાતા એમનું આ શરીર બનાવ્યું છે. શરીર તેજોમય છે. કેવા દેખાય. વિંધ્યાવલી રાણી વામનજી મહારાજના ચરણમાં જળ અર્પણ કરે. બલિ મહારાજ ધીરે ધીરે ચરણની સેવા કરે.
જેના ચરણની સેવા કરવામાં આવે છે એના પુણ્યનો નાશ થાય. ચરણની સેવા જે કરે એના પાપનો નાશ થાય. તળિયા લાલ છે, ચરણમાં કમળનું સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે. વામનજીના નખ તો રત્ન જેવા ચમકે છે. બલિ મહારાજને વામનજીના નખમાં મુખ દેખાય છે. કેવા નખ છે! ચરણનું તીર્થ મુખમાં મસ્તકમાં પધરાવ્યું છે. આજે હું પવિત્ર થયો, આવા પવિત્ર બ્રાહ્મણનું તીર્થ મને મળ્યું. તે સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલવા લાગ્યા છે. વિષ્ણોર્નુકં વીર્યાણિ પ્રવોચય પાર્થિવાનિ વિમમે રજાંસી યોગસ્કભાયદુત્તરં સદસ્તં વિચક્રમાણસ્ત્રેદોરુગાયા ચરણં પવિત્રં વિતતં પુરાણં યેન પૂતસ્તરતિ દુષ્કૃતાની. વેદ મંત્રો બોલે છે. ચરણનું તીર્થ બલિ રાજાએ મુખમાં નાખ્યું. વામનજીની પૂજા કરી છે. મહારાજ આપે બહુ કૃપા કરી. આજે મારો જન્મ સફળ થયો. આજે તમારા ચરણનું તીર્થ મળ્યું. મારા બધા પાપ બળી ગયા છે. આજે હું પવિત્ર થયો. તમારા દર્શન કરતા મને બહુ આનંદ થાય છે. મારા મનમાં તો એવી ઈચ્છા થાય છે મારું રાજ હું તમને અર્પણ કરું. જ્યાં પ્રેમ જાગે છે ત્યાં કંઈક આપવાની ઈચ્છા થાય છે. પ્રેમમાં લેવાની ઈચ્છા થતી નથી. બલિ રાજાએ કહ્યું છે મહારાજ મારું રાજ તમને અર્પણ કરું. વામનજી મનમાં બોલ્યા છે તારું બધું લેવા માટે જ હું વામન થઈને આવ્યો છું. મહારાજ માગો, ગાયોનું દાન કરું, સુવર્ણનું દાન કરું, ભૂમિ દાન કરું. મહારાજ આપને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યાદાન કરવા પણ હું તૈયાર છું. તમારા જેવો જમાઈ મને ક્યાં મળવાનો? સંકોચ રાખશો નહીં. તમારી જે ઈચ્છા હોય તે માગો. તમે જે માગશો તે આપીશ. કોઈના ઘેર પણ માગવા જાઓ, પ્રથમ એના થોડા વખાણ કરો, પછી માગો. ખાણ કરતા પણ વખાણમાં મીઠાશ વધારે હોય છે. વખાણ સાંભળ્યા પછી હૃદય થોડું પીગળે છે. એના વખાણ કરો, એના માતા પિતાના વખાણ કરો. આજકાલ શ્રીમાન લોકોના ઘરમાં સ્ત્રીનું રાજ હોય છે. ઘરવાળીના વખાણ કરજો તો થોડું વધારે મળશે. જગતને એક શિક્ષણ આપ્યું છે, વખાણ કર્યા છે. ધન્ય છે પ્રહલાદજીના વંશમાં તારો જન્મ થયો છે. 5 વર્ષના પ્રહલાદજી હતા. એમનું વચન સત્ય કરવા માટે સ્તંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. પ્રહલાદજી મહાન ભગવત ભક્ત. તમારા પિતા વિરોચન મહારાજ એ તો અતિ ઉદાર હતા. મેં એવું સાંભળ્યું છે વિરોચન રાજાએ એક બ્રાહ્મણને પોતાનું આયુષ દાનમાં આપ્યું. બ્રાહ્મણનું આયુષ પૂરું થઈ ગયું હતું. વિરોચન રાજાએ વિચાર કર્યો બ્રાહ્મણની જગતને બહુ જરૂર છે. જગતમાં ઘણા જીવો અજ્ઞાનથી દુઃખી થાય છે. દુઃખનું કારણ અજ્ઞાન છે. સમજણમાં સુખ છે, શાંતિ છે. જીવ દુઃખી થાય છે એનું કારણ અજ્ઞાન છે. બ્રાહ્મણનો ધર્મ છે બહુ ઓછું લઈને સમાજને જ્ઞાન આપે, સમાજનું અજ્ઞાન દૂર કરે. જે ઓછું લે છે અને વધારે આપે છે એને બ્રાહ્મણ કહે છે. જે વધારે લઈને ઓછું આપે એ વાણિયો કહેવાય. વૈશ્ય વધારે લે છે, ઓછું આપે છે. બ્રાહ્મણ ઘણું આપે છે. જ્ઞાન દાન સર્વથી શ્રેષ્ઠ દાન છે. બ્રાહ્મણ નું આયુષ પૂરું થયું હતું. વિરોચન રાજાએ કહ્યું મારું આયુષ તમને મળે, તમારી જગતને જરૂર છે. વિરોચન રાજાએ તો આયુષ દાન આપ્યું હતું. વિરોચન મહારાજે તમારા પિતા થાય ને કે મહારાજે મારા પિતાજી થાય.
મારા પિતાજી આયુષનું દાન આપ્યું. પ્રહલાદજી તમારા દાદા થાય કે અમારા દાદા થાય. તમારા પરદાદા હિરણ્યકશ્યપુ મહારાજ બહુ બળવાન હતા, દેવોનો પણ પરાભવ કરેલો. મને એવું દેખાય છે પરદાદા હિરણ્યકશ્યપુની શક્તિ, દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચન મહારાજની ઉદારતા, આ બધા સદગુણ તારામાં 16 ઉતરી આવ્યા છે. બહુ ઉદાર છો. મને વિશ્વાસ છે હું જે માગીશ તે મને મળવાનું જ છે. બલિ રાજાને વચનમાં બાંધ્યા છે. હું જે માગીશ તે મને મળશે. કેવું બોલે છે. બલિ મહારાજ વિચાર કરે છે, આ દેખાય છે 7-8 વર્ષના, મારા પરદાદાની વાતો જાણે છે. મહારાજ માગો, જે માગશો તે આપીશ. વામનજીએ કહ્યું છે હું લોભી નથી, હું સંતોષી બ્રાહ્મણ છું. મારા પગથી માપીને 3 પગ પૃથ્વીનું હું દાન લેવા આવ્યો છું. બલિ રાજાએ જયારે સાંભળ્યું છે ત્યારે મનમાં બોલ્યા છે, અવસ્થા બહુ નાની છે, જ્ઞાની તો છે, બુદ્ધિ હજુ કાચી છે, માગતા આવડ્યું નહીં. 3 પગ પૃથ્વીનું દાન માગે છે. બલિ રાજાએ હાથ જોડીને કહ્યું, મહારાજા તો બહુ જ ઓછું કહેવાય. દાન લેનારને સંતોષ થાય ઠીક છે, દાન આપનારને પણ સંતોષ થવો જોઈએ. મને સંતોષ થતો નથી. મારો પરિચય હું આપને કેવી રીતે આપું? તમારો પરિચય બીજો કોઈ ભલે આપે, તમારા મુખથી પરિચય આપશો નહીં. આત્મ પરિચય જે આપે એના પુણ્યનો નાશ થાય. આત્મ પરિચય જે પોતાના મુખથી આપે છે એના શક્તિનો નાશ થાય. મારે બોલવાની ઈચ્છા તો નથી, હું શું કરું? આજે મારે બોલવું પડે છે. આ જગતમાં મારી એવી પ્રસિદ્ધિ છે, હું જે બ્રાહ્મણની પૂજા કરું છું, જે બ્રાહ્મણને હું દાન આપું છું, એ બ્રાહ્મણ ફરીથી કોઈના ઘેર દાન લેવા જતો જ નથી. એવી જગતમાં મારી પ્રસિદ્ધિ છે. આજે મારા ઘેર માગવા આવ્યા છો, ફરીથી બીજા કોઈના ઘેર માગવા જાઓ, એ મારા માટે સારું નથી. તમે સંતોષી બ્રાહ્મણ છો, લોભી નથી. તમારા મુખમાં તેજ છે. 3 પગ પૃથ્વીથી શું થવાનું? લગ્ન થયા પછી સંધ્યા, ગાયત્રી, તપશ્ચર્યા છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરવી પડશે. તમારા જેવા તપસ્વી બ્રાહ્મણને ભગવાનની ભક્તિ છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરતા દુઃખ થશે. હું પૈસાના પાછળ પડ્યો છું. તમે બહુ તપસ્વી લાગો છો. તમારા મુખમાં એવું તેજ દેખાય છે. લગ્ન થયા પછી કુટુંબનું ભરણ પોષણ કરવું પડશે, પૈસાની જરૂર પડશે. 3 પગ પૃથ્વીથી શું થવાનું હતું? હું તમને 3 ગામ આપું. તમારા કુટુંબનું સારી રીતે પોષણ થાય. તમે આખો દિવસ સંધ્યા કરો, ગાયત્રી જપ કરો. તમે તપસ્વી છો. આ બહુ જ ઓછું છે. વધારે માંગો. વામનજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, રાજન તમે તો આપવા તૈયાર છો, લેતા મારે વિચાર કરવો. લાભથી લોભ વધે છે. મોટા મોટા રાજાઓ લોભથી પાપ કરતા હતા, એવું મેં સાંભળ્યું છે. લોભ જ પાપ કરાવે છે. બ્રાહ્મણના જીવનમાં સંતોષ હોવો. સાધુ અને બ્રાહ્મણ લોભ કરે તો ભગવાનને ગમતું નથી. શાસ્ત્રોમાં લખ્યું છે, ક્ષત્રિય અને વૈશ્ય લોભ કરે ક્ષમ્ય છે. બ્રાહ્મણ અને સાધુના જીવનમાં સંતોષ હોવો. સંતોષ જ અમારું ધન છે. વધારે લઈને હું શું કરું? મને વધારે જોઈતું નથી. બલિ રાજાને થોડો અભિમાન છે, હું અતિ ઉદાર છું, હું બહુ આપું છું. વામનજીએ કહ્યું છે, તારા જેવો દાન આપનારો કોઈ નથી. યાદ રાખજે, મારા જેવો દાન લેનારો પણ તને કોઈ મળશે. તું તો વધારે આપવા તૈયાર છું, મારે લેવું નથી. હું વધારે લઈને શું કરું?
બ્રાહ્મણ જે વસ્તુની બહુ જરૂર હોય એટલું દાન લે તે યોગ્ય છે. અતિ સંગ્રહ કરવા માટે, અતિ સુખ ભોગવવા માટે બ્રાહ્મણ દાન લે તો યજમાનનું પાપ માથે આવે. યાવદ અર્થ પ્રતિગ્રહ, વધારે લઈને હું શું કરું? આજ સુધી હું કોઈના ઘેર માગવા ગયો જ નથી, આજે તારા ઘેર માગવા આવ્યો છું. એ ગ્રહસ્થના ઓટલા ઉપર બેસીને હું સંધ્યા કરતો, મને ઓળખે નહીં, બહાર ગયા હતા અને તે આવ્યા, મને પૂછ્યું કે મારા ઓટલે કેમ બેઠા છે? આ ઓટલો મારો છે. મેં કહ્યું કે હું બ્રહ્મચારી છું, સંધ્યા કરવા બેઠો છું, મારી સંધ્યા પૂરી થાય કે ઉઠી જઈશ, કે હું તમને ઓળખતો નથી, ઉઠો અહીં છે. આજકાલ ઘણા લોકો દિવસમાં બધું જોઈ જાય છે, એ જ રાત્રે પાછા ચોરી કરવા આવે છે. ઉઠો અહીં છે, આ ઓટલો મારો છે. માનવને બોલવાનો વિવેક નથી. અરે તન તારું નથી તો ઓટલો તારો કેવી રીતે થાય? ઓટલો મારો છે, શરીર છોડવું પડે છે. તન પણ તારું નથી, ધન તારું કેવી રીતે થાય? મને કહ્યું કે આ ઓટલો મારો છે, મારા ઓટલે કેમ બેઠા? ઉઠો અહીં છે. મને દુઃખ થયું, સંધ્યામાં વિઘ્ન આવ્યું. મેં વિચાર કર્યો મારા માલકીની થોડી જગ્યા હોય, આખો દિવસ ગાયત્રી જપ કરું, મારે ગાયત્રીનું પુરસ્ચરણ કરવું છે. તારી ભૂમિમાં બેસીને હું ગાયત્રી જપ કરીશ, તારું કલ્યાણ થશે. 3 પગ પૃથ્વીનું તું મને દાન આપીશ. બલિ મહારાજને આશ્ચર્ય થયું છે, કેવું બોલે છે. આવા સંતોષી, આવા તપસ્વી બ્રાહ્મણો જગતમાં છે, તેથી તો પૃથ્વી ટકી છે, પાપ વધ્યું છે. પ્રત્યેક ગામમાં ભગવાન એક સતી સ્ત્રીને રાખે છે. જે ગામમાં સતી સ્ત્રી નથી એ ગામમાં વરસાદ થતો જ નથી. સતી અને સંતના આધારે પૃથ્વી ટકે છે. ગોભીર વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભીર બ્રહ્મચારીભીર અલુબ્ધૈર દાનશીલૈશ્ચ સપ્તભીર ધાર્યતે મહી. આવા તપસ્વી બ્રાહ્મણો છે, તેથી પૃથ્વી ટકી છે. ધન્ય છે તમારા માતા પિતાને. કેવું બોલે છે. મહારાજ તમે વધારે નહીં લો, કે વધારે લઈને હું શું કરું? બલિ રાજાએ કહ્યું છે, આજે તમારી ઈચ્છા અનુસાર હું 3 પગ પૃથ્વીનું દાન આપું છું. મને સંતોષ થયો નથી. તમને કોઈ પણ વસ્તુની જરૂર પડે ફરીથી મારા ઘેર આવો. આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું છે, તમારા આશીર્વાદથી જ મળ્યું છે. ફરીથી હું તમારી સેવા કરું. વામનજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, આજે 3 પગ પૃથ્વીનું દાન આપજે, પછીની વાતો પછી થશે. બલિ મહારાજ સંકલ્પ કરવા તૈયાર થયા છે. યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય વિરાજતા. શુક્રાચાર્ય વામનજીના દર્શન કરે છે. ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને નિહાળે. આ કોણ બ્રાહ્મણ આવ્યો છે? શુક્રાચાર્ય મહાન જ્ઞાની છે, તપસ્વી છે. બલિ રાજાને કહ્યું છે, રાજન દાન આપવાની ઉતાવળ ન કરો, સંકલ્પની ઉતાવળ ન કરો. આ કોણ છે તું જાણતો નથી, હું એને ઓળખી ગયો. આ જેવો દેખાય છે તેવો નથી. અત્યારે તો આ બાલ સ્વરૂપ ધારણ કર્યું છે. ધરતીને માપશે ત્યારે વિરાટ સ્વરૂપ પ્રગટ કરશે. વૈકુંઠના નારાયણ કશ્યપ ઋષિના ઘેર વામનજીના સ્વરૂપે પ્રગટ થયા. 3 પગ પૃથ્વીનું તું દાન આપીશ, તને બેસવાની પણ જગ્યા રહેશે. તારું બધું 2 પગમાં આવી જશે, તને પાતાળમાં ઢકેલી દેશે. દાન આપવાનો મુખ્ય અધિકાર ગ્રહસ્થને છે. ગ્રહસ્થના આંગણે સાધુ આવે, સંન્યાસી આવે, બ્રહ્મચારી આવે, આંગણે આવેલાનું સન્માન ગ્રહસ્થ કરે. ગ્રહસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે. સાધુ, સંન્યાસી, બ્રહ્મચારી ગ્રહસ્થના આધારે જીવે છે. દાન આપવાનો મુખ્ય અધિકાર તો ગ્રહસ્થને છે. સાધુ સંન્યાસી ધનનો સંગ્રહ કરે નહીં અને દાન આપવાની પણ બહુ ઈચ્છા રાખે. ગ્રહસ્થ દાન આપે
અતિ દાન આપે એ સારું નથી. દાન વિવેકથી આપવાનું છે.